તો મારી ધક ખુલી ગઈ। જેવો ઘેરથી આવ્યો તો એવો ને એવો પાછો જઉં છું, એક પણ શબ્દ બે કથાનો સાંભળ્યો નથી। એનો અર્થ એ છે કે એના ભાગ્યમાં ઘર આંગણે હતું તો ના ગયું। સંપત્તિનું અભિમાન કે હું છે ઘેરથી ગંગા કિનારે મારા ખર્ચે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો તોય મારા ભાગ્યમાં નથી। ઘેર હતી ત્યારે મારી મદ સંપત્તિનું મને અભિમાન હતું, ત્યારે હું ન સાંભળી શક્યો। તો ભાગ્ય વગર નર પાવત નહીં। તો જીવનની અંદર ગમે એટલું ભોગવી લો, બે વસ્તુ લઈ જવાની છે। એક ભક્તિ રૂપી બાતાનો ડબ્બો, એ તમે ભરવા બેઠા છો। આમાં કોઈનો લાભ ભાગ નથી કે શાસ્ત્રીજીને વધારે મળે, હું ભગવાન પણ વધારે મળે, આ બાપુને મોર મારાને કાંઈ નહીં। એ ભરે તો એનું, હું ભરું તો મારું। આ તો આપણા જીવન પ્રમાણે આપણને કર્મ સોંપ્યા છે। જેને જેવું કર્મ એ કર્મ કરે છે। બાકી એના દરબારમાં નાનું મોટું ગરીબ તવંગર કોઈ કહેતા ઊંચ નીચ કશું નથી। જીવાત્મા આપ્યો છે, એ જીવ રાજાને આપણે ક્યાં લગાડવો એ આપણા મન ઉપર જાય છે। તો આ ભક્તિનું ભાતું મનુષ્ય જીવનને ભરવા માટે એની જગ્યા જોઈએ। ભક્તિ થાય છે હકે છોકરા જ ના કરવા દે, પેલા તો બીજું હોઈ ગયું, બા કરતા પડ્યા ખોરામ। આ કથાઓ મધ્ય બિંદુ રાખ્યા છે કે કથા વંચાય, જીવાત્મા આવીને બેસે, કલાક બે કલાક બેસે, એનું ભક્તિનું ભાતું ભરાય। મંદિરમાં જાય એના સામે આવી એનું નામ લે, રસ્તા ભલે ખોદણીઓ કરે પણ છે એનું ભાતું ભરાય। એ સિવાય આ મહિલા મંડળો ભજન કીર્તન બેસીને કરે, એમાં આવીને બેસે, હરિનું સ્મરણ થાય। જેટલું હરિનું સ્મરણ થાય એટલું આપણું ભાતું ભરાય। તો આ ભાતાનો ડબ્બો તમે ભરો તમારું, હું ભરું મારું, કોઈ લાગ ભાગ વગર આ લઈને જવાનું છે। બીજી વસ્તુ પુણ્ય અને પાપ કરેલાનું પોટલું, એ આપણી હારે હિસાબ આપણે જઈએ ને ત્યાં પોટલું ખોલશે। મારી કાકા દીકરીના લગ્ન ગીતો ગાવા, એવા મસ્ત બે કૂતરા ધોળા ધોળા દૂધ જેવા, અને જમણવાર શરૂ થયો નહોતો એ પેલા તો એ મોટા સ્ટીલના વાટકાઓમાં પેલી બાસુંદી મૂકી। મેં જોઈ, મેં કરી ભગવાન તો જો તો ખરા, કઈ કૂતરા એવા છે ને રોડ ઉપર આમ મરતા, ઘરમાં તો ઘૂસવા ના દે પણ રોડ ઉપર એ બાંધે, તો માણસને પછી ભૂખ્યા થાય શું કરે, માણસને બચકા ભરે। અને આ ભાગ્ય જુઓ, ગાડીમાં આવ્યા, માણસના જમણવાર પહેલા ખાધું અને પાછા ત્યાં સરસ ખુરશીમાં બેન માગી। એટલે દરેકના ભાગ્ય પ્રમાણે એના કઈક પુણ્ય હશે ને કે એ કૂતરાનો અવતાર। આપણે મનુષ્ય, આપણા શેર લાઈન શેર ખાનાર, કઈક કરોડપતિ એવા છે કે તડકો જોયો નથી, ઓજલ મારે। તો મારો કહેવાનો અર્થ એ છે કે પુણ્ય અને પાપ કરેલાનું પોટલું એ લઈને જવાનો હિસાબ કરશે। ત્યાં પાછા 84 લાખ શરૂ થશે અને 84 લાખ પછે જો પુણ્ય હારા હશે પાછા માણસનો અવતાર મળશે। બહુ મોંઘો અવતાર, બહુ અતિશય મોંઘો, જેના મૂલ્ય ન થાય એવો અવતાર છે। અને એમાં એવી એવી ફરજો આપણને સોંપી છે। પુણ્ય કરવું, જૂઠું ન બોલવું, કોઈનું બુરું ન કરવું, આ બધા નિયમો મેલેલા છે। પણ આપણે ગયા એના સમાચાર છે, હગા એવા હોય, હગા કેવા હોય, આપણને ખબર પડી હોય ને કે આપણા હગા માંદા છે ને હગા જોડે રહેતા હોય, તો આમ લીલાબેન ને ખબર પડે કે આપણા હગા માંદા છે, એટલે પેલા કે લાઈન સોસાયટીમાં શાંતાબેન ને કહું, એટલે શાંતાબેન ને ફોન કરેલી, તને ખબર છે મારે તો ફોન આવ્યો તો કે શું, કે પેલા બા બીમાર છે બહુ, તો સામેથી કેવો જવાબ આપે, ખબર ના પૂછ, એટલે જાય વાત કે તો કે કેટલા વાગે કાઢવાના, એમ ચિંતા, એમ છોકરા નહીં જીવ ના મારે। કદાચ મરનારના છોકરા કે દીકરીઓ મારા ગામ રહેતી હોય, આવવાનું મોડું થયું હોય, 9 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય કે 9 વાગે બધા આવજો, એમને શમશાન યાત્રા આવે એટલે માથે પાણી નાખી નવડાવી દેજો, એનો કાઢો। અને એ હવે તો આપણા એવા દુષ્કર્મ છે ને કે પેલા તો કાંધે ચડતા હતા, હવે તો સીધી સબવાહિની, બધું મશીનો આવ્યા, સબવાહિની આવી। કોઈને કઈ અવતાર પસંદ કરું કે મોત આવે ભગવાન એવું આપજે કે અહીંયા બેઠી હોય અહીંયા પતી જાય,
કોઈ પાણી ના પીવડાવે, કોઈ ટેન્શન જ નહીં. કાં તો જાત્રા કરવા જઈએ ત્યાં જઈએ તો પારા નહીં નહીં હું નહીં આપણા બાપ દાદા નહોતા. 5000 વર્ષ ઉપર થઈ ગયું. એના માધવપુરમાં લગ્ન થઈ ગયા. ગાંડો છે, જગતનો નાથ ગઢિયો પડ્યો હોય શોખ થાય છે. પણ ભાગવતજીમાં લખેલું છે કે જે ભૂમિ ઉપર ભાગવતજી બિરાજમાન થાય ત્યાં કૃષ્ણ વિવાહ આવે. શા માટે આવે એવું તમને આગળ કહીશ. પણ લગ્નનો પ્રસંગ છે, આપણે લગ્નની પણ વિધિ સાચવવાની છે. તો સૌથી પહેલા જેમ આપણી દીકરી કે આપણો દીકરો પરણાવીએ એમ વિધિસર લગ્ન કરવાના જ. સૌથી પહેલી વિધિ આપણે બનાયા, નાત જાત આપણે બનાવી. માણસ તો છે, કોઈને લીલું લોલી, મુસલમાનને લીલું હોય છે, એ નહીં લાલ છે. આપણે અહીં આવ્યા પછી આ નાત ને જાત ને ધર્મ ને ભેદ એના ભગવાન એની પાસે, આપણે ભગવાન આપણી પાસે. કોઈ ધર્મનો આપણે ભેદભાવ નથી. Bye.